ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર ખાતે જિલ્લા ખાનગી તબીબો માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। બોડેલી ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા ટીબી અને પીસીપીએનડીટીનો ખાનગી તબીબી માટેનો વર્કશોપ યોજાયો હતો, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ, સુમનદીપ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ચિરાગ ચક્રવર્તી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ ડોક્ટર સ્નેહલ રાઠવા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પારુલ વસાવા, જિલ્લા આરસીએચઓ ડોક્ટર મુકેશ પટેલ, જિલ્લા રક્તપિત્ત અધિકારી ડોક્ટર હિરેન ગોહિલ સહિત તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખાનગી તબીબો ઉપસ્થિત રહ્યા હતા। ધીરજ હોસ્પિટલ ખાતેથી ઉપસ્થિત રહેલ આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ચિરાગ ચક્રવર્તી દ્વારા નેશનલ ટીબી નાબૂદી કાર્યક્રમને માર્ગદર્શિકા મુજબ ટીબી એક્ઝામિનેશન અને સારવાર સહિત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જ્યારે પીસીપીએનડીટી કાર્યક્રમ હેઠળ સરકારી સેવાઓ તથા તેના નિયમો વિશે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ગાયનેકોલોજીસ્ટ અને રેડિયોલોજીસ્ટ ડોક્ટરોનો પીએનડીટી 1994ના એક્ટ હેઠળ વર્કશોપ યોજવામાં આવેલ હતો, જેમાં દેશમાં ઘટતી જતી દીકરીઓના જન્મના પ્રમાણ દરને વધારવા માટે પીએનડીટી એક્ટ હેઠળ તેના અમલીકરણ માટે કાયદાકીય જોગવાઈ વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા। आज रोज जिला आरोग्य शाखा छोटाउदेपुर द्वारा खानगी तबीबों माटे एक एनटीपी कार्यक्रम તેમજ पीसीपीएनडीटी कार्यक्रम अंतर्गत माहिती आपवा माटेनो कार्यक्रम बोडेली खाते योजायो હતો, જેમાં मुख्य जिला आरोग्य अधिकारी डॉक्टर भरतसिंह चौहान, एडीएचओ डॉक्टर पाउल वसावा, आरसीएचओ डॉक्टर मुकेश पटेल તેમજ सुमनदीप मेडिकल कॉलेजना असिस्टंट प्रोफेसर डॉक्टर चिराग चक्रवर्ती सहितना अधिकारीओ उपस्थित रही खानगी तबीबोने जरूरी जानकारी आपवा माटेनो कार्यक्रम योजायो હતો। वालसिंहभाई राठवा, जिला टीबीएचआई कोऑर्डिनेटर, छोटाउदेपुर।